નર્મદ યુનિવર્સિટીની વિવેકાનંદ હોસ્ટેલમાં 31મી રાત્રેના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડ અને સિક્યુરિટી ઓફિસના ટીમે દરોડા પાડી ત્યાં એક વિદ્યાર્થી ચિક્કાર દારૂ પીતેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો, જ્યારે 5 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા। આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરી દેવાયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ દરમિયાન એક વિદ્યાર્થી કેમ્પસમાં દારૂની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે મંગળવારની રાત્રિના 31મી નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 14માં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમાવી બેઠા છે। આ ફરિયાદ રજિસ્ટ્રાર RC ગઢવીને મળતા તાત્કાલિક હોસ્ટેલના વોર્ડન ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમ નંબર 14માં પહોંચ્યા હતા। તે વખતે 6 વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા, પરંતુ મનોજ તિવારી સહિત 5 વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે અભિજીત ઝડપાઈ ગયો હતો। હોસ્ટેલના પહેલા માળે આવેલ રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે। તો આ મામલે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ મથકમાં દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। સાથે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કરાયા છે। 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે, એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી। હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે। સાહેબ, શું માહિતી મળી હતી, કઈ રીતની ઘટના સ્થળે મળ્યું હતું? ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે। એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જાણે અય્યાસીનો અડ્ડો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા જેવી સખત કાર્યવાહી કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા કરાતા વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ, G20 ન્યૂઝ।